નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. બનાસકાંઠા જિલ્લામાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સફાઈ કામદાર તરીકે ફરજ બજાવતા કર્મચારીઓ એકત્રિત થઈ જિલ્લા કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા. તેમાં જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી દરેક કર્મચારીઓને લઘુત્તમ વેતન પ્રમાણે વેતન આપવામાં આવે તેવી રજૂઆત કરી હતી. બનાસકાંઠા જિલ્લાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં કામ કરતા સફાઈ કામદારો આજે પાલનપુર કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા. જેમાં જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી કે અમે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવીએ છીએ, પોતાના જીવના જોખમે પૂરી નિષ્ઠાથી કામ કરીએ છીએ, છતાં પણ સરકાર દ્વારા નક્કી કરેલ અલગ અલગ કોન્ટ્રાક્ટર દ્વારા અમારા તમામ સફાઈ કામદારોનું શોષણ કરી રહ્યા છે. અમને આજ દિન સુધી સરકારના નક્કી કરેલ પરિપત્ર મુજબ વેતન ચૂકવવામાં આવેલ નથી. જો કે સરકાર દ્વારા નક્કી કરેલ લઘુત્તમ વેતન પ્રમાણે વેતન ચૂકવવામાં આવે તેવી લેખિતમાં કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કર્યું છે. આ અંગે આવેદનપત્ર પાઠવવા આવેલા સરદારભાઈ પુરબિયાએ જણાવ્યું હતું કે બનાસકાંઠા જિલ્લાની અંદર પીએચસીમાં કામ કરતા તમામ સફાઈ કર્મચારીઓનું મોટા પ્રમાણમાં શોષણ થાય છે. સરકાર દ્વારા એક બાજુ લઘુત્તમ વેતન ચૂકવવા માટે પરિપત્ર કરવામાં આવે છે, એ પરિપત્રનો કોઈ કોન્ટ્રાક્ટર અમલ કરતા નથી. કલેક્ટરને વિનંતી કરવામાં આવે છે કે તાત્કાલિક લઘુત્તમ વેતન ચૂકવવામાં આવે.